મારી ગરીબ બહેન જ્યારે મારા ઘરે આવતી ત્યારે હું તેના માટે સારું ભોજન બનાવડાવતો અને જતી વખતે તેને થોડા પૈસા આપી દેતો, કારણ કે તે મારી પાસે મદદ માગવા આવતી હતી. પરંતુ મારી પત્નીને આ વાત ગમતી નહોતી. તે દર વખતે નારાજ થઈ જતી. એક દિવસ તે બોલી, આપણે ઘરની નોકરાણીને કાઢીને તારી બહેનને રાખી લઈએ. નોકરાણીનો પગાર તારી બહેનને આપી દઈશું, તેનું કામ ચાલી જશે. હું માની ગયો. પત્નીને તો જાણે મોકો મળી ગયો. તે તેના પર ખૂબ અત્યાચાર કરવા લાગી. એક દિવસ મારી બહેન રડતી રડતી ઘરેથી ચાલી ગઈ તો હું તેની પાછળ ગયો, પણ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ જ્યારે મારી બહેને પોતાને મને. આજે પણ એ દિવસ યાદ છે જ્યારે મારા પતિ મિહિરે પોતાની બહેનના લગ્નનો નિર્ણય કર્યો હતો. ત્યારે જ મને આભાસ થઈ ગયો હતો કે આ લગ્ન મારા માટે કોઈ મુસીબતથી ઓછા નહીં હોય, પરંતુ એ અંદાજ નહોતો કે આ મુસીબત મારી પોતાની બનાવેલી હશે. તે દિવસે મેં નવો જોટો પહેર્યો હતો, મોઘી સુગંધ લગાવી હતી અને પોતાના કાચ જેવા ચમકતા ઘરમાં બેસીને ચા પી રહી હતી. બધું જ ઉત્તમ હતું. જિંદગીમાં કોઈ કમી નહોતી, બલકે મને તો લાગતું હતું કે અમે સૌ વધુ સુખી લોકો છીએ. મારા મિહિરનો વ્યવસાય રાત દિવસ પ્રગતિ કરી રહ્યો હતો અને મને કોઈ વાતની ચિંતા નહોતી. પરંતુ પછી એ ફોન આવ્યો જેણે મારો દિવસ બરબાદ કરી દીધો. દીદી, ભૈયા સાથે વાત કરાવી આપો, મારે તેમની સાથે બહુ જરૂરી વાત કરવી છે. નણંદના અવાજમાં એક અજીબ બેચેની હતી. મેં અનિચ્છાએ ફોન મૂક્યો અને મિહિરને બોલાવી લીધા. મનમાં વિચાર્યું, હવે શું નવો ઝઘડો આવ્યો? થોડી જ ક્ષણોમાં મિહિર મારી પાસે આવ્યા. તેમના ચહેરા પર ગંભીરતા હતી. બોલ્યા, મારી બહેનના લગ્ન નક્કી થઈ ગયા છે. મેં આશ્ચર્યથી તેમની તરફ જોયું, કારણ કે આ પહેલાં કોઈ વાતચીત થઈ નહોતી. મેં બેદરકારીથી પૂછ્યું, કોણ છે છોકરો? શું કરે છે? તેમણે કહ્યું, સારા પરિવારમાંથી છે, પણ હજી નોકરી લાગી નથી. ભણેલો છે, જલ્દી કામે લાગી જશે. આ સાંભળીને મારું મગજ ફરી ગયું. શું મતલબ હજી નોકરી નથી લાગી? તમે તમારી બહેનના લગ્ન એક બેરોજગાર સાથે કરી રહ્યા છો, અને લગ્નનો ખર્ચ શું છોકરાવાળા કંઈ આપી રહ્યા છે? મારા સવાલો પર મિહિર ચૂપ થઈ ગયા. મને સમજાઈ ગયું કે આ લગ્ન પૂરી રીતે અમારા ખર્ચે થઈ રહ્યા હતા. થોડા દિવસો પછી નણંદના લગ્નની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ. લાખો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવી રહ્યા હતા. ચારે બાજુ ખુશીનો માહોલ હતો, પરંતુ મારા મનમાં ગુસ્સાની આગ સળગી રહી હતી. મેં પોતાની જાતને કહ્યું, આ બધું મારા બાળકોના અધિકાર પર ડાકો છે. મોઘા કપડાં, ઘરેણાં, શાનદાર બેન્કવેન્ટનું બુકિંગ અને ઉપરથી મોઘી ભેટ સોગાદો, આ બધું જ મારા મિહિરના પૈસાથી થઈ રહ્યું હતું. લગ્ન ભવ્ય હતા, પરંતુ મારા દિલમાં એક અજીબ બેચેની હતી, જાણે કંઈક ખરાબ થવાનું હોય. અને પછી એ સમય આવ્યો જ્યારે મારી નણંદ પોતાના પતિ સાથે વિદાય થઈને ચાલી ગઈ. મને લાગ્યું હતું કે હવે શાંતિ મળશે, પરંતુ આ ખુશી લાંબા સમય સુધી ટકી શકી નહીં. થોડા અઠવાડિયા પછી મીરાનો પહેલો ફોન આવ્યો. ભૈયા, ઘરનું ભાડું આપવાનું છે, થોડા પૈસા મોકલાવી દો. મેં મિહિર તરફ જોયું. તે કંઈ પણ કહ્યા વગર પૈસા ઘાટવા લાગ્યા. હું ચૂપ રહી, પણ દિલમાં વિચાર્યું, આ પહેલો મોકો છે ને છેલ્લો નહીં હોય. અને મારો વિચાર સાચો સાબિત થયો. પહેલાં ભાડું, પછી વીજળી પાણીના બિલ, પછી દવાઓનો ખર્ચ. એક પછી એક બહાને મીરા મિહિર પાસે મદદ માંગતી જતી હતી. મેં એક દિવસ ગુસ્સાથી મિહિરને પૂછ્યું, આ ક્યાં સુધી ચાલશે? તેમણે જવાબ આપ્યો, જ્યાં સુધી તે પોતાના પગ પર ઊભી ન થઈ જાય. પણ મારો ગુસ્સો વધુ વધી ગયો. મને સમજાઈ ગયું હતું કે હવે મીરા અમારા પર એક કાયમી બોજ બનવા જઈ રહી છે, અને હું તેને આ મંજૂરી આપી શકતી નહોતી. મેં નિર્ણય કરી લીધો હતો, કંઈક ને કંઈક કરવું પડશે. મીરાને પાઠ ભણાવવો પડશે, એવો પાઠ કે તે ફરિયાદ મદદ માંગવા લાયક જ ન રહે. ક્યાંય એવું લખ્યું નથી કે આપણે હંમેશા તેની મદદ કરતા રહીએ. મેં એક દિવસ મિહિર સાથે નારાજ થઈને કહ્યું, પણ તે હંમેશની જેમ ધીરજથી બોલ્યા, તે મારી બહેન છે, મુસીબતમાં છે, હું તેને નજરઅંદાજ કેવી રીતે કરી દઉં? અને જો તે ક્યારેય પોતાના પગ પર ઊભી જ ન થઈ તો આપણે ક્યાં સુધી આ બોજ ઉઠાવતા રહીશું? મેં કડવાશથી કહ્યું, પણ મિહિરે કોઈ જવાબ ન આપ્યો. આગલી વખતે જ્યારે મીરા ઘરે આવી
મેં મિહિરને અંદર મોકલી દીધા અને પોતે દરવાજા પર આવીને ઊભી રહી ગઈ. આવી ગઈ તું? હવે શું જોઈએ છે? મેં ટોણા મારતા લહેકામાં પૂછ્યું. મીરાએ ખચકાટ સાથે કહ્યું, ભાભી, મને ખબર છે કે હું વારંવાર મદદ માંગવા આવી જાઉં છું, પણ પરિસ્થિતિ બહુ ખરાબ છે. જો તમે ચાહો તો હું બદલામાં કોઈ કામ કરી શકું છું. બસ થોડા પૈસા આપી દો. આ સાંભળીને મારા અંદર એક તણખો ભટક્યો. આ જ મોકો છે, મેં વિચાર્યું. મેં બનાવટી સહાનુભૂતિથી કહ્યું, જો તું ખરેખર કામ કરવા માટે તૈયાર હોય તો અમારા ઘરમાં કામવાળી બની શકે છે. પૈસા પણ મળી જશે અને તારી ઇજ્જત પણ જળવાઈ રહેશે. મને પૂરો વિશ્વાસ હતો કે મીરા તરત જ ના પાડી દેશે, પણ નવાઈની વાત એ હતી કે તેણે માથું નમાવીને કહ્યું, જો આનાથી સમસ્યા હલ થતી હોય તો મને કોઈ વાંધો નથી. તેનો જવાબ મારા માટે અણધાર્યો હતો. મેં વિચાર્યું હતું કે તે પાછી ફરીને જતી રહેશે, પણ તે ખરેખર કામ કરવા તૈયાર થઈ ગઈ. બીજા દિવસે તે સવારે સમયસર આવી ગઈ. તેનો પહેરવેશ સાધારણ હતો, પણ આંખોમાં એક અજીબ ચમક હતી. મેં તેને જાણી જોઈને કોઈ યુનિફોર્મ ન આપ્યો, પણ આદેશ આપ્યો કે આખા ઘરની સફાઈ કરે. આ બધું તારી ભાભીની મહેરબાની છે કે તને કામના બદલામાં પૈસા આપી રહી છે, નહીતર લોકો તો તારા જેવા નિરાધારને ઠુકરાવી દે છે. મેં તીખા અવાજે કહ્યું, પણ મીરાએ કંઈ કહ્યું નહીં. ફક્ત માથું નમાવીને સફાઈમાં લાગી ગઈ. મેં જાણી જોઈને તેને જમીન પર બેસાડીને વાસણ ધોવા કહ્યું, જેથી તેને નીચી દેખાડી શકું, પણ તેના ચહેરા પર કોઈ નારાજગી નહોતી. હું તેની સહનશીલતા જોઈને નવાઈ પામી હતી. સાંજે જ્યારે કામ પૂરું થયું ત્યારે મેં જાણી જોઈને તેના હાથમાં ઓછા પૈસા પકડાવ્યા અને કહ્યું, આ તારા માટે પૂરતા છે, વધારેની આશા ન રાખતી. પણ તે છતાંય ચૂપ રહી. એ જ ખામોશીએ મને બેચેન કરી દીધી. મને લાગવા માંડ્યું કે જાણે હું જીતીને પણ હારી રહી છું. એક દિવસ મેં નક્કી કર્યું, હવે આ તમાશો પૂરો કરવો પડશે. મારે તેને આ ઘરમાંથી હંમેશા માટે કાઢવી હતી. બીજા દિવસે મેં મારી સૌથી કિંમતી સોનાની વીંટી કબાટમાંથી કાઢીને સંતાડી દીધી. મીરા હંમેશની જેમ પોતાના કામમાં લાગેલી હતી. જેવી તે રસોડામાં વાસણ ધોઈ રહી હતી, મેં મોકાનો ફાયદો ઉઠાવ્યો અને બધાની સામે બૂમ પાડી, મારી વીંટી ક્યાં ગઈ? એ તો હમણાં અહીં જ હતી. મિહિર અને કામવાળી બાઈ બંને નવાઈથી મારી તરફ જોવા લાગ્યા. મીરાએ પણ હાથ જોડી દીધા અને મૂંઝવણમાં મને જોઈ. તે ક્યાં જઈ શકે? ઘરમાં તો ફક્ત આપણે છીએ અને આજે સવારથી કામ કોણ કરી રહ્યું છે? મેં મીરા તરફ જોયું. મારો અવાજ સ્પષ્ટપણે આરોપ લગાવી રહ્યો હતો. મીરાએ તરત કહ્યું, ભાભી, મેં કંઈ નથી લીધું. તમે ચાહો તો મારી તલાશી લઈ શકો છો. મેં તરત ઊંચા અવાજે કહ્યું, બિલકુલ, તલાશી જ લેવાશે. મેં તેની વસ્તુઓ ફંપોસવાનું શરૂ કર્યું અને જેવો તેના દુપટ્ટાનો છેડો ખોલ્યો ત્યાં જ વીંટી ચમકી રહી હતી. આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. મિહિરે નવાઈ અને ગુસ્સાથી પોતાની બહેન મીરા તરફ જોયું, પણ મીરા સ્થિર ઊભી રહી, જાણે તેને પોતાને પણ વિશ્વાસ નહોતો આવતો. આ શું છે? આ તારી પાસે કેવી રીતે આવી? મેં ઝેરીલા અવાજે પૂછ્યું. મીરાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તે હજી પણ ચૂપ રહી. મેં તેને વધુ અપમાનિત કરવા માટે મિહિરની સામે જ તેને ઠપકો આપવાનું શરૂ કર્યું. અમે તારા પર દયા કરી, મદદ કરી અને તે બદલામાં ચોરી કરવાનું યોગ્ય સમજ્યું. શરમ આવવી જોઈએ તને. મિહિરે કંઈ કડક ન કહ્યું, પણ તેમની આંખોમાં ઊંડી નિરાશા હતી. આખરે મિહિરે થાકેલા અવાજે કહ્યું, બહેન, સારું રહેશે કે હવે તું અહીંથી જતી રહે. આ સાંભળતા જ મારી જીતનો ક્ષણ આવી ગયો. મેં ખુશીથી એક ઊંડો શ્વાસ લીધો, પણ ચહેરા પર કંઈ જાહેર થવા ન દીધું. મીરાએ એક નજર મારી તરફ નાખી. તેની આંખોમાં કોઈ ગુસ્સો નહોતો, બસ એક દર્દ હતું. કદાચ એ વાતનો કે તેના પોતાના સગાઓએ તેના પર વિશ્વાસ ન કર્યો. તે ચૂપચાપ પોતાનો દુપટ્ટો સંભાળતી બહાર નીકળી ગઈ. મિહિર મોડે સુધી ચૂપચાપ બેઠા રહ્યા. મેં મોકો જોઈને ચહેરા પર અફસોસના ભાવ લાવીને કહ્યું, જોઈ લીધું આપણે. જેના પર ભરોસો કર્યો તેણે જ આપણને દગો દીધો. મિહિરે ઊંડો શ્વાસ લીધો અને બસ એટલું કહ્યું, મને આશા હતી કે તે આવું નહીં કરે, પણ કદાચ હું ખોટો હતો. મેં અંદરને અંદર ખુશી અનુભવી કે આ મામલો હંમેશા માટે પૂરો થઈ ગયો હતો, પણ મને ખબર નહોતી કે નસીબે મારા માટે એક બીજો ખેલ તૈયાર કરી રાખ્યો હતો. એક રાત્રે બધું બદલાઈ ગયું. તે રાત સામાન્ય રાતો જેવી જ હતી. હું અને મિહિર અમારા રૂમમાં હતા.
ઘરની બધી લાઇટો બંધ થઈ ચૂકી હતી અને નોકર પણ પોતાના રૂમમાં જઈ ચૂક્યા હતા. હું સપનામાં ખોવાયેલી હતી અને ત્યારે અચાનક જોરદાર અવાજો સંભળાયા. દરવાજો તોડી નાખો, પૈસા કાઢો, નહીતર જાનથી મારી નાખીશું. મારી આંખો ડરથી ખુલી ગઈ. મિહિર પણ ગભરાઈને ઊભા થઈ ગયા. ઘરના હોલમાં ચીસાચીસ મચી ગઈ હતી. ડાકુ હતા. મારા મોંમાંથી એક ધીમી ચીસ નીકળી ગઈ. દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મિહિરે જલ્દીથી મોબાઈલ ઉઠાવ્યો, પણ તે જ વખતે એક ગર્જના કરતો અવાજ આવ્યો. ખબરદાર, કોઈ પોલીસને બોલાવવાની કોશિશ ન કરે. અમે બંને ધ્રુજી રહ્યા હતા. પછી દરવાજો જોર જોરથી પીટાવા લાગ્યો. મને લાગ્યું કે બધું ખતમ થઈ ગયું છે. થોડી જ મિનિટોમાં બધું લૂંટી લેવાયું. ઘરેણાં, રોકડા રૂપિયા, કિંમતી સામાન બધું તેઓ લઈ ગયા. ઘરનો ખૂણે ખૂણો ખાલી લાગી રહ્યો હતો. હું જમીન પર બેસી ગઈ અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ બધું કેવી રીતે થઈ ગયું? આપણું બધું ધન જતું રહ્યું, મેં કાંપતા અવાજે કહ્યું. મિહિર પણ ચૂપચાપ બરબાદ થયેલી તિજોરીને જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર એક અજીબ ભાવ હતો, જાણે કોઈ બીજા જ વિચારમાં ડૂબેલા હોય. પછી તેમણે અચાનક કહ્યું, ક્યાંક આ મારી બહેનની બદદુઆ તો નથી ને? મારું હૃદય એક ક્ષણ માટે કંપી ગયું. શું આ ખરેખર બદદુઆ હતી? મને મીરાની ચૂપકીદી યાદ આવી. તે કશું કહ્યા વગર ચાલી ગઈ હતી. શું તેણે પોતાના આંસુઓમાં કોઈ એવી દુઆ માંગી હતી જે અમારા માટે ઉલટી પડી ગઈ? પણ મિહિરની આંખોમાં શંકાના પડછાયા ઘેરાવા લાગ્યા હતા. શું અમે ખરેખર જ્યાદતી કરી હતી? શું મારી બહેન ચોર નહોતી? જો તે નિર્દોષ હતી તો અમે તેના પર કેટલો મોટો આરોપ લગાવી દીધો. મિહિરની વાતો મારા મનમાં એક અજીબ બેચેની પેદા કરી રહી હતી. આ બધું સંયોગ છે, મેં પરાણે હસતા કહ્યું. આ મીરાના કારણે નથી થયું. લૂંટફાટ તો બધે જ થાય છે, પણ મેં પોતાના જ અવાજમાં જૂઠાણાની ઝલક અનુભવી. આગળના કેટલાક દિવસોમાં બધું બદલાવા લાગ્યું. પહેલા વેપારમાં નુકસાન થયું. પછી મિહિરના કેટલાક નજીકના મિત્રોએ પણ તેનાથી અંતર રાખવાનું શરૂ કરી દીધું, જાણે બધું હાથમાંથી સરકી રહ્યું હોય. મેં હંમેશા પોતાને મજબૂત સમજી હતી. હું એવી સ્ત્રીઓ માની નહોતી જે ફક્ત પોતાના પતિ પર નિર્ભર હોય. મારી પાસે એક સારી નોકરી હતી અને તે મને હંમેશા એ અહેસાસ કરાવતી હતી કે હું કોઈના પર બોજ નથી. પણ પછી એક દિવસ ઓફિસમાંથી એક ઈમેલ આવી. અમને ખેદ છે કે કંપનીની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે અને તમે પણ તેમાં સામેલ છો. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. આ કેવી રીતે થઈ શકે? હું તો શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી હતી. તેમણે મને કેમ કાઢી મૂકી? મેં તરત જ મારા અધિકારીને ફોન કર્યો, પણ તેમણે સ્પષ્ટ કહી દીધું કે આ નિર્ણય બદલી શકાશે નહીં. મેં પોતાને સંભાળવાની કોશિશ કરી અને વિચાર્યું, ચાલો કોઈ વાંધો નહીં, મિહિરની આવક તો છે જ. પણ જ્યારે મેં તેમને આ સમાચાર સંભળાવ્યા તો તેમના ચહેરા પર કોઈ આશ્ચર્ય નહોતું. તે થોડીવાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, મારી કંપનીની પણ ખરાબ હાલત છે. કાલે જ 3 મોટા ગ્રાહકોએ કરાર સમાપ્ત કરી લીધો. મેં આઘાતથી તેમની તરફ જોયું. શું? તે મને પહેલાં કેમ ન કહ્યું? હું તને પરેશાન કરવા માંગતો નહોતો, પણ સત્ય એ છે કે કંપની ખોટમાં જઈ રહી છે. મેં પહેલાં પણ કેટલુંક દેવું લીધું હતું. જો પરિસ્થિતિ આવી જ રહી તો અમારે આપણું ઘર પણ વેચવું પડી શકે છે. ઘર વેચવું? આ સાંભળીને જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. થોડા દિવસ પછી જ્યારે પરિસ્થિતિ વધુ બગડવા લાગી તો અમે અમારા નજીકના સંબંધીઓ પાસેથી મદદ માંગવાનું વિચાર્યું. મેં મારી એક અમીર સહેલીને ફોન કર્યો, જેની સાથે હું અવારનવાર મોઘા કેફેમાં બેસીને જીવનનો આનંદ માણતી હતી. યાર, તને અંદાજ નથી કે અમે કેટલી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. જો તું કંઈક મદદ કરી શકે તો. મેં મારી વાત પૂરી પણ નહોતી કરી કે તે હસતા હસતા બોલી, સાંભળીને દુઃખ થયું, પણ તું જાણે છે કે હું પોતે પણ ઘણી વ્યસ્ત છું. બસ તારા માટે પ્રાર્થના કરી શકું છું. અને પછી ફોન કપાઈ ગયો. મને એવું લાગ્યું જાણે કોઈએ મારા મોઢા પર જોરદાર તમાચો માર્યો હોય. જે મિત્ર સાથે મેં હંમેશા સારા પળો વિતાવ્યા હતા, આજે તે જ મને અવગણી રહી હતી. મિહિરના ઓળખીતાઓ પણ હવે ફોન કાપી નાખતા હતા.
સંબંધીઓ બહાના બનાવવા લાગ્યા હતા. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાઈ ગયા, પણ અમારી સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડતી ચાલી ગઈ. મેં મારી નોકરી ગુમાવી દીધી હતી. મિહિરના વેપારમાં સતત ખોટ થઈ રહી હતી અને હવે અમારે અમારી મૂળભૂત જરૂરિયાતો વિશે પણ વિચારવું પડી રહ્યું હતું. હું જે હંમેશા ગર્વથી કહેતી હતી કે અમારી પાસે બધું જ છે, હવે એક એક પૈસાનો હિસાબ રાખવા મજબૂર થઈ ગઈ હતી. ઘરનું વાતાવરણ અજીબ થઈ ગયું હતું. ક્યારેક હું મિહિરને દોષ દેતી કે તેમણે પોતાની બહેન પર આટલો ખર્ચ કેમ કર્યો, તો ક્યારેક તે કહેતા કે આ બધું ભાગ્યનો ખેલ છે. પણ સત્ય તો એ જ હતું કે અમે ડૂબી રહ્યા હતા. એક દિવસ મેં અલગ અલગ જગ્યાએ નોકરી માટે અરજીઓ મોકલી, પણ ક્યાંયથી કોઈ જવાબ ન મળ્યો. મેં મારી જૂની કંપનીનો પણ ફરી સંપર્ક કર્યો જ્યાં હું પહેલાં કામ કરતી હતી, પણ ત્યાંથી જવાબ મળ્યો, તમે હવે કંપનીની યોજનાનો ભાગ નથી. દુઃખ થયું. મેં ગુસ્સામાં ફોન મૂકી દીધો. આ કેવી રીતે થઈ શકે? અમે કોઈનું શું બગાડ્યું હતું? પછી અમારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? મેં ખીજાઈને કહ્યું. મિહિરે મારી તરફ ઊંડાણપૂર્વક જોયું અને ધીમા સ્વરે બોલ્યા, શું ખરેખર અમે કોઈનું કંઈ નથી બગાડ્યું? મારા હૃદયના ધબકારા એક ક્ષણ માટે ધંભી ગયા. શું તે મીરાની વાત કરી રહ્યા હતા? મેં તરત જ તે વિચારને ઝટકી દીધો. આ તો ભાગ્યનો ખેલ છે. કોઈનો આમાં કોઈ લેવા દેવા નથી. મેં પોતાને સમજાવવાની કોશિશ કરી. હવે અમે એવા વળાંક પર પહોંચી ગયા હતા જ્યાં ઘરનો ખર્ચ ચલાવવો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો. મેં મારી કેટલીક જૂની સહેલીઓને ફોન કરવાનું શરૂ કર્યું. કેટલાક નજીકના સંબંધીઓ સાથે વાત કરી. સૌથી પહેલાં મેં મારી કાકીને ફોન કર્યો, જે હંમેશા મારી સફળતા પર ગર્વ કરતી હતી. કાકી, અમારી હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. જો તમે કંઈક મદદ કરી શકો તો. મેં વાત પૂરી પણ નહોતી કરી કે તેમણે સહાનુભૂતિ ભર્યા સ્વરે કહ્યું, બેટા, હું તારી તકલીફ સમજી શકું છું, પણ તું જાણે છે કે આજકાલ બધા મુશ્કેલીમાં છે. અને પછી ફોન મૂકી દીધો. શું ખરેખર બધા મુશ્કેલીમાં છે કે પછી હવે અમે તેમના માટે ફક્ત બિનજરૂરી બની ગયા છીએ? થોડા દિવસોમાં એ વધુ સ્પષ્ટ થઈ ગયું કે લોકો ત્યાં સુધી જ સાથ આપે છે જ્યાં સુધી તમે તેમની બરાબર હોવ. જેવા તમે નબળા પડો, બધા કિનારો કરી લે છે. થોડા દિવસ પછી હું એક સંબંધીના ઘરે ગઈ. એ જ જેમના સાથે અમે દરેક લગ્ન અને ખુશીમાં સામેલ થતા હતા. આ સમય બસ થોડા સમયનો જ છે. અમને થોડી મદદ જોઈએ છે. જેવી પરિસ્થિતિ સુધરશે, અમે બધું પાછું આપી દઈશું. મારા અવાજમાં એવી વિનંતી હતી જે પહેલાં ક્યારેય નહોતી. સંબંધીએ સહાનુભૂતિથી મારી તરફ જોયું. પછી એક બનાવટી સ્મિત સાથે બોલ્યા, બહેન, તું જાણે છે ને કે આજકાલ પરિસ્થિતિ કેટલી મુશ્કેલ છે. મારે પોતાના પણ ઘણા ખર્ચા છે. ત્યાંથી ઉઠતી વખતે મેં મારી અંદર એક અજીબ ખાલીપો અનુભવ્યો. આ એ જ લોકો છે જેમના માટે મેં દાવતો આપી હતી, જેમને મોંઘી ભેટો આપી હતી, જેમની સાથે મેં ખુશીના દિવસો વિતાવ્યા હતા, અને આજે એ જ મને ઓળખવાની ના પાડી રહ્યા છે. મારી પાસે જે ઘમંડ હતો તે તૂટી ચૂક્યો હતો. દરવાજા જે એક પછી એક બંધ થઈ રહ્યા હતા. તેમણે મને જીવનમાં પહેલી વાર લાચાર બનાવી દીધી હતી. જ્યારે નોકરી ગઈ હતી ત્યારે પણ એક આશા હતી કે જલ્દી નવી નોકરી મળી જશે, પણ હવે દરેક દિશામાં ફક્ત નિરાશા જ દેખાઈ રહી હતી. હું રોજ સવારે વહેલા ઉઠીને મારા તમામ પ્રમાણપત્રો, અનુભવપત્રો, કાર્ડ અને રિઝ્યુમને લઈને જુદી જુદી ઓફિસોના ચક્કર લગાવતી. દરેક જગ્યાએ આ જ જવાબ મળતો, તમારી યોગ્યતા ખૂબ સારી છે, પણ હાલમાં અમારી પાસે તમારા માટે કોઈ જગ્યા નથી. અમે તમારું કાર્ડ રાખી લઈએ છીએ. જેવો કોઈ મોકો મળશે અમે તમને ફોન કરીશું. અત્યારે બજારની સ્થિતિ ખૂબ ખરાબ છે. થોડો સમય થોભી જાઓ. દરેક ઇનકાર મારી ધીરજને વધુ કમજોર કરી દેતો હતો. હું જે ગઈકાલ સુધી એક સશક્ત સ્ત્રી હતી, આજે ઠેર ઠેર ભટકી રહી હતી. ક્યારેક હું મારી નણંદનો તિરસ્કાર કરતી હતી અને આજે હું પોતે જ તે જ પરિસ્થિતિમાં હતી. એક દિવસ હું એક જૂના પરિચિતની ઓફિસે ગઈ. તેઓ પહેલા મિહિરના મિત્ર હતા અને અમે ઘણીવાર તેમની સાથે બપોરનું અને રાત્રિનું ભોજન કર્યું હતું. સર, મને કોઈ પણ પદ પર રાખી લો, કોઈ પણ કામ આપી દો, હું ફક્ત કામ કરવા માંગુ છું, મેં વિનંતી કરતા કહ્યું. તેમણે મને ધ્યાનથી જોઈ, પછી હળવું સ્મિત કરીને બોલ્યા, બહેન,
તમારા જેવી મહિલા માટે અહીં કામ કરવું કદાચ સરળ નહીં હોય. આ સામાન્ય લોકો માટે છે અને તમને તો સારી નોકરી મળવી જોઈએ. આમ કહીને તેઓ બીજા કોઈ કામમાં વ્યસ્ત થઈ ગયા, જાણે હું ત્યાં હાજર જ નહોતી. મારા ગળામાં કંઈક અટકવા લાગ્યું હતું. હું સમજી ગઈ હતી કે તેમના શબ્દોનો અર્થ એ હતો કે તેઓ મને કામ આપવા માંગતા નહોતા. આ એ જ વ્યક્તિ હતો જે દરેક મહેફિલમાં અમારો મિત્ર બનવા ઉત્સુક રહેતો હતો. આજે તે મને ઓળખવાની પણ ના પાડી રહ્યો હતો. હવે ઘરમાં ખાવા પીવાની વસ્તુઓ પણ ઓછી થવા લાગી હતી. અમે જે હંમેશા સારી હોટલોમાં ભોજન કરતા હતા, હવે 2 ટંકની રોટલી માટે પરેશાન હતા. મેં બીજી જગ્યાઓએ નોકરી માટે અરજી કરી, પણ દરેક જગ્યાએ એ જ જવાબ મળ્યો, અમને ખેદ છે, અત્યારે અમારી પાસે કોઈ જગ્યા નથી. મિહિરના ચહેરા પર સતત ઉદાસી વધી રહી હતી. તે જે હંમેશા મજબૂત રહેતા હતા, હવે તૂટેલા લાગી રહ્યા હતા. શું આ એ જ ભાવના છે જે મીરાને થતી હશે જ્યારે તે અમારી પાસે મદદ માંગતી હતી? આ પ્રશ્ન મારા મનમાં સતત ઘૂમી રહ્યો હતો. નિરાશા, લાચારી, ગરીબી, આ બધું મારા જીવનના નવા પાસા બની ચૂક્યા હતા. દરરોજ કોઈને કોઈ ઓફિસના ચક્કર લગાવતી, દરવાજા ખખડાવતી, પણ દરેક જગ્યાએથી એક જ જવાબ મળતો, માફ કરજો, અત્યારે કોઈ જગ્યા નથી. એક દિવસ હું એક એજન્સી દ્વારા નોકરીની શોધમાં હતી, ત્યારે એક ઓફિસમાંથી ફોન આવ્યો. અમારે એક હવેલીમાં કામ કરવા માટે એક જવાબદાર મહિલાની જરૂર છે. નોકરી સારી છે, પગાર યોગ્ય છે અને રહેવાની વ્યવસ્થા પણ છે. આ સાંભળતા જ મારા દિલમાં આશાનું એક કિરણ જાગ્યું. આ તક મારા માટે શ્રેષ્ઠ હોઈ શકે છે. કદાચ જિંદગી ફરીથી સારી થઈ જાય. મેં તરત જ તે નોકરી માટે હા પાડી દીધી. બીજા દિવસે હું આપેલા સરનામે પહોંચી ગઈ. સામે એક ભવ્ય હવેલી ઊભી હતી. તે ખૂબ મોંઘી હતી અને દરેક ખૂણેથી ભવ્યતા ઝળકી રહી હતી. મેં વિચાર્યું કે આ જગ્યા ખરેખર કોઈ અમીર વ્યક્તિની હશે. જો અહીં નોકરી મળી જાય તો કદાચ અમારી પરિસ્થિતિ બદલાઈ જાય. મારું દિલ બેચેનીથી ધડકી રહ્યું હતું. આ જ એ મોકો હતો જેની હું આટલા દિવસોથી રાહ જોઈ રહી હતી. મેં ઊંડો શ્વાસ લીધો અને દરવાજા પર ટકોરા માર્યા. જે સચ્ચાઈ સામે આવવાની હતી તે મારા અંદાજ કરતાં પણ બહાર હતી. થોડી જ ક્ષણોમાં દરવાજો ખુલ્યો. એક નોકરાણીએ અંદર આવવાનો ઈશારો કર્યો અને મને બેઠક રૂમમાં બેસાડી દીધી. મારા મનમાં અગણિત સવાલો હતા. આ ઘર કોનું હશે? શું માલિક મારી સાથે કઠોરતાથી વર્તશે? નોકરી સહેલી હશે કે અઘરી? ત્યાં જ અચાનક પગલાંનો અવાજ સંભળાયો. માલકીન આવી રહી છે, નોકરાણીએ ધીમેથી કહ્યું. હું તરત જ રટ્ટાર બેસી ગઈ, પણ જેવી મેં નજર ઊંચી કરી, મને લાગ્યું જાણે સમય થંભી ગયો હોય. મારી આંખો આશ્ચર્યથી પહોળી જ રહી ગઈ. સામે જે સ્ત્રી ઊભી હતી તે બીજું કોઈ નહીં પણ મારી નણંદ મીરા હતી. મારું શરીર શૂન્ય થઈ ગયું હતું, જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. આ કેવી રીતે શક્ય છે? મીરા મારી એ જ નણંદ, આ હવેલીની માલકીન. મારા મનમાં ઘણા સવાલો ઉઠવા લાગ્યા. તે તો લાચાર હતી, જરૂરિયાતમંદ હતી, બરબાદ થઈ ચૂકી હતી. તો પછી તે અહીં કેવી રીતે? મીરાના ચહેરા પર આશ્ચર્ય નહોતું, પણ એક અજીબ શાંતિ હતી. તે ચૂપચાપ મને જોઈ રહી હતી, જાણે તેને પહેલેથી જ ખબર હોય કે હું આવીશ. શું તે બદલો લેશે? મારું હૈયું જોર જોરથી ધડકવા લાગ્યું. મીરાએ થોડી વાર ચૂપચાપ મને જોયા કર્યું. પછી હળવું સ્મિત કરીને બોલી, બેસો ભાભી, બેસો. મેં આશ્ચર્યથી તેની સામે જોયું. શું મેં બરાબર સાંભળ્યું? તે મને બેસવાનું કહી રહી છે? તે મને નીચું દેખાડવાની કોશિશ નથી કરી રહી? મારા પગ ધ્રુજી રહ્યા હતા. હું ધીમે ધીમે સોફા પર બેસી ગઈ. મારા હાથની આંગળીઓ ધ્રુજી રહી હતી. હૈયું ડરથી કંપી રહ્યું હતું. તે કંઈ બોલી કેમ નહોતી રહી? તે મારું અપમાન કેમ નહોતી કરી રહી? તે મારા પર ગુસ્સો કેમ નહોતી કાઢી રહી? શું તે મારા પર બીજો કોઈ મોટો ઘા કરવાની છે? ઓરડામાં ગાઢ શાંતિ છવાઈ ગઈ. મીરાએ કંઈ પણ કહ્યા વિના નોકરાણીને ઈશારો કર્યો અને મારા માટે ચા મંગાવી. ચા? મારું મન તેને સ્વીકારવા તૈયાર નહોતું. આ એ જ સ્ત્રી છે જેને મેં ક્યારેક મારી નોકરાણી સમજીને તુચ્છ ગણી હતી અને આજે એ જ મને આદરપૂર્વક ચા આપી રહી છે. મેં નજર નીચી કરી લીધી. મારી અંદરનો અહંકાર પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. હું તેની સાથે આંખ કેમ નહોતી મિલાવી શકતી? આ અહેસાસ મને અંદર સુધી તોડી રહ્યો હતો. મીરાએ નરમાશથી પૂછ્યું, ભાભી, તમે અહીં કામ માટે આવ્યા છો?
મને એવું લાગ્યું જાણે મારા ગળામાં કાંટા વાગી ગયા હોય. શું તે જાણે છે કે હું તેની નોકરાણી બનવા આવી છું? મેં ધ્રુજતા હોઠે કહ્યું, હા, જો અહીં કોઈ કામ હોય તો હું કરી લઈશ. મારા અવાજમાં એ આત્મવિશ્વાસ નહોતો જે પહેલા રહેતો હતો. મીરાએ થોડી વાર વિચાર્યું, પછી સ્મિત કરીને બોલી, મને મહેનતુ લોકો હંમેશા ગમ્યા છે. તમે પણ જો અહીં કામ કરવા માંગતા હો તો મને કોઈ વાંધો નથી. મને લાગ્યું જાણે મારું આત્મસન્માન ચકનાચૂર થઈ ગયું હોય. હું ઈચ્છતી હતી કે તે મારું અપમાન કરે છે, મારી ભૂલોનો અહેસાસ કરાવે, મને કંઈ ખરાબ ખોટું કહે, પણ તે તો એક બદલાયેલી વ્યક્તિ બની ચૂકી હતી. હવે હું શું કરું? મારી અંદર ભાવનાઓનું તોફાન હતું. મારી પાસે હવે બીજો કોઈ રસ્તો નહોતો, પણ મારું મન એ સ્વીકારવા તૈયાર નહોતું કે હું મારી જ નણંદની નોકરાણી બની જાઉં. મીરા પાસે બેઠા બેઠા મને મારી લાચારીનો ઊંડો અહેસાસ થઈ રહ્યો હતો. તે જેને મેં અપમાન અને તકલીફ આપી હતી, આજે મારા કરતાં ઘણી વધારે સશક્ત, આત્મનિર્ભર અને સૌથી વધુ શાંત અને સંતુલિત લાગી રહી હતી. મારા મનમાં હજારો સવાલો ઘૂમી રહ્યા હતા, પણ મારા હોઠ તે સવાલોને શબ્દો આપવામાં અસમર્થ હતા. હું જાણવા માંગતી હતી કે આ બધું કેવી રીતે શક્ય બન્યું. આખરે મીરાએ પોતે જ મૌન તોડ્યું અને કહેવા લાગી, ભાભી, કદાચ તમે વિચારી રહ્યા હશો કે હું અહીં સુધી કેવી રીતે પહોંચી. મેં નજર ઝુકાવી લીધી, પણ મનમાં તીવ્ર જિજ્ઞાસા હતી. હા, મારે એ જ જાણવું હતું. તેણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, જ્યારે હું તમારા ઘરેથી નીકળી હતી ત્યારે મારી પાસે ન પૈસા હતા ન કોઈ ઠેકાણું. મારા પતિ પહેલાથી જ બેરોજગાર હતા અને અમારી પાસે કોઈ સહારો નહોતો. જે દિવસે હું નીકળી, મને લાગ્યું જાણે મારી દુનિયા જ સમાપ્ત થઈ ગઈ હોય. મારું મન શરમથી ભરાઈ ગયું. પછી તે શું કર્યું? મેં ધીમા અવાજે પૂછ્યું. મીરાએ સ્મિત કરતા કહ્યું, મારા પતિએ નિર્ણય લીધો કે તેઓ કોઈના પર નિર્ભર નહીં રહે. તેમણે નાના મોટા કામ કર્યા, દિવસ રાત મહેનત કરી. એક મિત્રની સલાહ પર તેમણે કપડાનો વ્યવસાય શરૂ કર્યો અને ધીમે ધીમે પરિસ્થિતિ સુધરવા લાગી. ભગવાને અમારી નિયતનું ફળ આપ્યું અને થોડા વર્ષોમાં અમે અમારા પગ પર ઊભા થઈ ગયા. થોડા વર્ષોમાં મેં આશ્ચર્યથી વિચાર્યું. હું હંમેશા એમ જ સમજતી રહી કે મીરા નિષ્ફળ જશે, બરબાદ થઈ જશે, પણ તે અને તેનો પતિ મહેનત કરીને આજે આ સ્થાને પહોંચી ચૂક્યા હતા. મીરા કહેવા લાગી, જ્યારે બધાએ અમારો સાથ છોડી દીધો હતો ત્યારે ભગવાને અમને સહારો આપ્યો. અમે ધીરજ રાખી, મહેનત કરી અને ક્યારેય કોઈની આગળ હાથ ન ફેલાવ્યો. આ શબ્દો મારા દિલમાં કોઈ તીરની જેમ ખૂંચી રહ્યા હતા. અને હું તો દરેક પાસેથી મદદ માંગતી રહી અને સૌએ મોં ફેરવી લીધું. મીરાનો વ્યવહાર કોઈ વિજેતા જેવો હતો. તે મારા પર કટાક્ષ નહોતી કરી રહી, ન તો મારી પાસેથી બદલો લેવાની કોશિશ કરી રહી હતી. પણ તેના લહેકામાં એક અજીબ શાંતિ હતી જે મને વધુ બેચેન કરી રહી હતી. આ એ જ શાંતિ હતી જે ત્યારે આવે છે જ્યારે માણસના દિલમાં કોઈ ગુસ્સો, ઈર્ષા કે નફરત ન હોય. હું પોતાને તેની સામે નાની અનુભવવા લાગી હતી. બીજા દિવસથી મારા માટે એક નવી પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી. જે કંઈ મેં મીરા સાથે કર્યું હતું, હવે તે જ મારી સાથે થવાનું હતું. સવારના સમયે હું મીરાના ઘરના કામોમાં વ્યસ્ત થઈ જતી હતી. ભોયતળિયાની સફાઈ, વાસણ ધોવા, રસોઈ બનાવવી અને આ બધા એ જ કામ હતા જે મેં તેની પાસે કરાવ્યા હતા. હવે જ્યારે હું જમવા માટે જમીન પર બેસતી તો મીરા કહેતી, ભાભી, તમે ટેબલ પર બેસી શકો છો. જ્યારે હું સફાઈ પછી પાણી પીવા માટે રસોડામાં જતી તો મીરા કહેતી, આ તમારું પણ ઘર છે, તમારે પરવાનગી લેવાની જરૂર નથી. પણ હું જાણતી હતી કે હું આ જ જમીન પર બેસવાને લાયક હતી. આ કર્મોનું ફળ હતું જે હવે દરેક ક્ષણે મને મારી ભૂલોનો અહેસાસ કરાવી રહ્યું હતું અને કદાચ મને બદલી પણ રહ્યું હતું. એક દિવસ જ્યારે હું ઘરની સફાઈ કરી રહી હતી ત્યારે મને એક જૂનો નોકર દેખાયો. તે ઘણા સમયથી આ હવેલીમાં કામ કરી રહ્યો હતો અને બધી વાત જાણતો હતો. તે દિવસે જ્યારે હું વાસણ ધોઈ રહી હતી, તે મારી પાસે આવ્યો અને બોલ્યો, બીબીજી, તમારી નણંદ ખૂબ સારી વ્યક્તિ છે. મેં ચોંકીને તેની તરફ જોયું. હા છે, મેં બેપરવાહીથી કહ્યું, પણ મારા લહેકામાં લાચારી હતી. તમે જાણો છો, આ હવેલી તેમણે પોતે નથી ખરીદી. શું? મેં તરત તેની તરફ જોયું. હા, આ તેમને ભેટમાં આપવામાં આવી હતી. મારા હાથમાં પકડેલું વાસણ લગભગ પડી જ જવાનું હતું.
ભેટમાં? પણ કોણે આપી એ હું નથી જાણતો, તેણે કહ્યું. પણ કોઈ બહુ મોટા માણસે આ હવેલી તેમને ભેટ સોગાદમાં આપી હતી. મારા હૃદયના ધબકારા તેજ થઈ ગયા. આ શું કહી રહ્યો છે? મીરાએ ક્યારેય આનો ઉલ્લેખ કેમ ન કર્યો? શું મીરાના જીવનમાં કોઈ બીજો પુરુષ છે? તે રાત્રે હું મીરાના ઘરમાં મારા ઓરડામાં બેસી રહી, પણ મારા મનમાં સવાલોનું તોફાન ઉઠી ચૂક્યું હતું. જો આ હવેલી મીરા અને તેના પતિએ નથી ખરીદી, તો પછી કોણે અને શા માટે આપી? મને યાદ આવ્યું કે મેં ઘણી વાર મીરાને ફોન પર કોઈની સાથે ખૂબ નરમ લહેકામાં વાત કરતા જોઈ હતી, પણ મેં ક્યારેય તેના પર ધ્યાન નહોતું આપ્યું. બીજા દિવસે નાસ્તા સમયે મીરા મારી સાથે બેઠી હતી. મેં હિંમત કરીને પૂછ્યું, મીરા, તે ક્યારેય ન જણાવ્યું કે તે આ હવેલી કેવી રીતે ખરીદી? તેણે મારી તરફ જોયું અને સ્મિત કરીને બોલી, બસ ઈશ્વરની કૃપા હતી, નસીબે રસ્તો બતાવ્યો. પણ તારો પતિ તો નાના વેપારમાં હતો, તો પછી આટલી મોટી હવેલી? મેં સવાલ કર્યો. મીરાએ બસ એટલું જ કહ્યું, ક્યારેક ઈશ્વરની મદદ એવા રસ્તેથી આવે છે જ્યાંથી આપણે વિચારી પણ ન શકીએ. આ જવાબ મારા માટે વધુ ગૂંચવણ ભર્યો હતો. મીરાની વાર્તા જેટલી સરળ લાગતી હતી તેટલી નહોતી. હવે હું દરેક સમયે મીરા પર નજર રાખવા લાગી હતી. હું જોવા માંગતી હતી કે તે કોને મળે છે, કોની સાથે વાત કરે છે, અને ક્યાંક કંઈક એવું તો નથી જે તેના પતિને ખબર ન હોય. એક સાંજે મેં જોયું કે મીરા ખૂબ ગુપ્ત રીતે હવેલીના બગીચામાં કોઈની સાથે વાત કરી રહી હતી. મેં ધીમેથી પડદા પાછળ છુપાઈને જોયું. તે એક પુરુષ હતો. મેં ધ્યાનથી જોયું. તે વ્યક્તિ ખૂબ સંપન્ન લાગી રહ્યો હતો. ચોખ્ખા કપડાં પહેર્યા હતા અને મોંઘી ગાડીમાંથી આવ્યો હતો. આ કોણ હોઈ શકે? બીજા દિવસે મેં જૂના નોકરને તે માણસ વિશે પૂછ્યું. તે હળવું સ્મિત કરીને બોલ્યો, આ સાહેબ મીરાજીના જૂના મિત્ર છે, ખૂબ મદદગાર રહ્યા છે. મદદગાર? મેં શંકાથી ફરી પૂછ્યું. હા, જ્યારે સાહેબજીનો વેપાર મુશ્કેલીમાં હતો ત્યારે તેમણે ખૂબ મદદ કરી હતી. તેમના કારણે જ વેપાર ફરીથી ચાલ્યો અને જીવનમાં શાંતિ આવી. શું ખરેખર આ ફક્ત મદદ હતી કે બીજું કંઈક? આ સવાલ મારા મગજમાં વારંવાર ઘૂમવા લાગ્યો. આખરે તે કોણ છે જે મીરાની મદદ કરી રહ્યું હતું? જો આ બધું નસીબનો ખેલ હતો, તો પછી આ વ્યક્તિ મીરાના જીવનમાં શું કરી રહી હતી? મેં વિચાર્યું કે હવે મીરાને સીધું જ પૂછી લઉં. પણ જેવો મેં સવાલ કર્યો, મીરા સ્મિત કરીને બોલી, ભાભી, કેટલાક સવાલોના જવાબ સમય પોતે જ આપી દે છે. તેમને જબરદસ્તીથી જાણવાની જરૂર નથી હોતી. આ વાક્ય મને વધુ બેચેન કરી ગયું. હવે મેં પોતે જ સચ્ચાઈ શોધવાનો નિશ્ચય કરી લીધો. મેં હવેલીના એક જૂના નોકર સાથે ગુપ્ત રીતે વાત કરી. તારે સાચે સાચું કહેવું પડશે. મીરાના જીવનમાં તે વ્યક્તિ કોણ છે અને આ અચાનક આવેલી સંપત્તિ ક્યાંથી આવી? નોકરે એક ક્ષણ માટે વિચાર્યું, પછી ધીમેથી બોલ્યો, બીબીજી, આ વાર્તા એટલી સરળ નથી જેટલી દેખાય છે. મીરાજીના પતિએ ખૂબ મહેનત કરી હતી, પણ એક સમય એવો આવ્યો જ્યારે તેમનો વેપાર પૂરી રીતે નાશ પામ્યો હતો. શું? મેં ચોંકીને કહ્યું. હા, તેઓ દેવાળિયા થઈ ગયા હતા. બધું જ ખતમ થઈ ગયું હતું. આ સાંભળીને મારું મગજ શૂન્ય થઈ ગયું. મીરાએ પોતાના પતિને છોડી દેવા વિશે વિચાર્યું હતું. મેં જલ્દીથી પૂછ્યું, તેણે એવું કેમ ન કર્યું? નોકરે આમ તેમ જોયું, જાણે કોઈ ભયાનક રહસ્ય કહેવાનો હોય, અને પછી બોલ્યો, આ બધું પેલા રહસ્યમય માણસના આવ્યા પછી બદલાયું હતું. આ માણસ કોણ છે? મેં ઝડપથી પૂછ્યું. નોકરે ધીમેથી કહ્યું, આ એ જ વ્યક્તિ છે જેણે મીરાના પતિને ફરીથી વેપારમાં ઊભા કર્યા. તે તેમના માટે મસીહા બનીને આવ્યો હતો. પણ આ વ્યક્તિ કોણ છે અને તેણે આ બધું શા માટે કર્યું? આ સવાલો હવે મારા મગજમાં તોફાનની જેમ ઘૂમવા લાગ્યા હતા. પણ જે વાત વધુ ચોંકાવનારી હતી તે એ હતી કે મીરા પોતાના પતિ કરતાં પેલા રહસ્યમય વ્યક્તિ સાથે વધુ વાત કરતી હતી. આ વ્યક્તિ મીરાના જીવનમાં આટલો મહત્વનો શા માટે છે? થોડા દિવસો પછી મેં એક બીજી વાત નોંધી. જ્યારે પણ કોઈ મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે મીરા પોતાના પતિ કરતાં પેલા રહસ્યમય વ્યક્તિ સાથે વધુ સલાહ મસલત કરતી હતી. આવું શા માટે છે? જો તેના પતિનો વેપાર પણ મજબૂત છે, તો પછી તેને તે વ્યક્તિ પાસેથી સલાહ લેવાની શી જરૂર છે? આ સવાલ મારા મનમાં જાણે હથોડાની જેમ વાગવા લાગ્યો હતો. એક રાત્રે મને એ તક મળી ગઈ જેની હું આતુરતાથી રાહ જોઈ રહી હતી. તે રાત સામાન્ય રાતો જેવી જ લાગી રહી હતી.
પણ મારી બેચેની વધતી જઈ રહી હતી. હું આ રાતની સચ્ચાઈ જાણવા માટે કંઈ પણ કરી શકતી હતી. રાતનો સમય હતો, બધા લોકો પોતાના ઓરડામાં જઈ ચૂક્યા હતા, પણ હું જાગી રહી હતી. મારા દિલમાં બેચેની હતી, જાણે કંઈક થવાનું હોય. પછી અચાનક મેં બારીમાંથી બહાર એક પડછાયાને પસાર થતો જોયો. આ કોણ છે? મેં દબાતા પગલે ચાલીને દરવાજામાંથી ડોકિયું કર્યું અને મારી આંખો આશ્ચર્યથી પહોળીને પહોળી જ રહી ગઈ. મીરા તે વ્યક્તિને મળવા જઈ રહી હતી. મારા હૃદયના ધબકારા તેજ થઈ ગયા. આ વ્યક્તિ અહીં શું કરી રહ્યો છે? મીરા તેનાથી છુપાઈને કેમ મળી રહી છે? મારા શ્વાસ થંભી જવા લાગ્યા અને હું દબાતા પગલે તેમની પાસે જવા લાગી, જેથી તેમની વાતો સાંભળી શકું. મેં પોતાને એક ઝાડ પાછળ છુપાવી દીધી અને પૂરા ધ્યાનથી તેમની વાતચીત સાંભળવા લાગી. તે માણસે ગંભીર અવાજમાં કહ્યું, જે રહસ્ય આપણે છુપાવ્યું હતું, જો તે ખુલી ગયું તો બધું જ બરબાદ થઈ જશે. રહસ્ય? કયું રહસ્ય? મારા મગજમાં જાણે વિસ્ફોટ થયો. મીરાએ ધીમા અવાજે કહ્યું, આપણે ખૂબ સાવધ રહેવું પડશે. કોઈને કંઈ પણ ખબર ન પડવી જોઈએ. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ લોકો આખરે શું છુપાવી રહ્યા છે? હવે મને ખાતરી થઈ ગઈ હતી કે મીરા પાસે કોઈ ભયાનક રહસ્ય છે જે કદાચ તેની પોતાની તબાહીનું કારણ બની શકે છે. અને મેં નિર્ણય કરી લીધો હતો કે હું આ રહસ્ય જાણીને જ રહીશ, ભલે ગમે તે થઈ જાય. મારા દિલમાં તોફાન ઉઠી રહ્યું હતું, પણ મીરાનો વ્યવહાર હજી પણ શાંત હતો. શું તે ખરેખર આ રહસ્યને હંમેશ માટે દફનાવી દેવા માંગે છે કે પછી તેને ભરોસો છે કે હું કંઈ નહીં કરી શકીશ? બીજી સવારે હું નાસ્તાના ટેબલ પર મીરાની સામે બેઠી હતી. તેના ચહેરા પર એ જ હળવું સ્મિત હતું, જાણે કંઈ થયું જ ન હોય. મેં ધીમેથી કહ્યું, કેટલાક લોકો પોતાની મહેનતથી નહીં પણ કોઈની મદદથી આગળ વધે છે, અને તે મદદ હંમેશા સારા ઈરાદા પર આધારિત નથી હોતી. મીરાએ તરત મારી તરફ જોયું, જાણે મારા શબ્દોએ તેને ચોંકાવી દીધી હોય. પણ તેણે કંઈ ન કહ્યું. બસ થોડી વાર ચૂપ રહી અને પછી સ્મિત કરીને બોલી, ભાભી, ક્યારેક સચ્ચાઈ આપણને ત્યારે ખબર પડે છે જ્યારે આપણે પોતાની જાત પર નજર નાખવા લાગીએ છીએ. આમ કહીને તે ઉઠીને ચાલી ગઈ અને હું હેરાન રહી ગઈ. આ જવાબ હતો કે પછી એક બીજું રહસ્ય? તે દિવસે મારી બેચેની ઓર વધી ગઈ. સાંજના સમયે હું મીરાના ઘરનો જૂનો સામાન ગોઠવવામાં મદદ કરી રહી હતી. ત્યારે મારી નજર એક જૂના કબાટ પર પડી. કદાચ તેમાં કંઈક એવું હોય જે મારા સવાલોના જવાબ આપી શકે. મેં ધીમેથી ખાનું ખોલ્યું અને અંદર કેટલાક કાગળો રાખેલા હતા. મેં તેમને ઉથલાવી પલટાવીને જોયા અને અચાનક મારી નજર એક જૂના પત્ર પર પડી જેના ખૂણા વળેલા હતા. આ શું છે? જેવું મેં પત્ર ખોલ્યો, મારા શરીરમાં લખલખું પસાર થઈ ગયું. આ પત્ર તે જ વ્યક્તિએ મીરાને લખ્યો હતો. આ પત્ર અહીં શું કરી રહ્યો છે? પણ અસલી આઘાત મને ત્યારે લાગ્યો જ્યારે મેં પત્રના શબ્દો વાંચ્યા. મેં તારી મદદ એટલા માટે કરી હતી કારણ કે તે સમયે મારી મદદ કરી હતી જ્યારે સૌએ મારો સાથ છોડી દીધો હતો. જો તે મારું રહસ્ય કોઈને જણાવ્યું તો બધું જ બરબાદ થઈ જશે. આનો શું મતલબ છે? કયું રહસ્ય? મારું મગજ ચકરાઈ ગયું. આ પત્ર મારા સવાલોનો જવાબ હતો અને કદાચ એક એવો પુરાવો હતો જે મીરાની સચ્ચાઈને હંમેશ માટે ઉજાગર કરી શકતો હતો. મારા હાથમાં પકડેલો એ જૂનો પત્ર જાણે મારા પૂરા અસ્તિત્વને હચમચાવી દેવા માટે પૂરતો હતો. મારા હૃદયના ધબકારા બેકાબૂ થઈ ચૂક્યા હતા. પત્રના શબ્દો મારા મનમાં વારંવાર ગુંજી રહ્યા હતા. શું મીરા ખરેખર નિર્દોષ હતી કે તે કોઈ મોટા રહસ્યમાં સામેલ હતી? જો મેં આ પત્ર તેના પતિને બતાવી દીધો તો શું થશે? આ વિચાર મારા દિલમાં આગની જેમ ફેલાવા લાગ્યો હતો. મેં જલ્દીથી પત્ર ફરીથી વાંચીને મૂકી દીધો, પણ મારું મન સતત સવાલોથી ભરેલું હતું. શું મીરા ખરેખર માસૂમ હતી કે તેના જીવનમાં પણ કેટલાક એવા રહસ્યો હતા જેને તેણે હંમેશા છુપાવી રાખ્યા? મને યાદ આવ્યું કે મીરાનો પતિ મોટા ભાગે પોતાના કામમાં વ્યસ્ત રહેતો હતો અને મીરા પોતાના નિર્ણયો માટે અવારનવાર તે જ રહસ્યમય વ્યક્તિ પાસેથી સલાહ લેતી હતી. મેં તે પત્ર ફરીથી વાંચ્યો. દરેક શબ્દ મારા મનમાં હથોડાની જેમ વાગી રહ્યો હતો.
જો તે મારું રહસ્ય કોઈને જણાવ્યું તો બધું જ બરબાદ થઈ જશે. આ એક ધમકી હતી કે વિનંતી? હવે મેં નિશ્ચય કરી લીધો હતો. હું આ પત્ર મીરાના પતિને આપીશ. હું બધું જ સ્પષ્ટ કરી દઈશ. તેમને સચ્ચાઈ જાણવાનો અધિકાર છે. પણ જેવી હું બેઠક રૂમમાં પહોંચી, મારો ફોન વાગવા લાગ્યો. નંબર અજાણ્યો હતો. મેં ગૂંચવણમાં ફોન ઉઠાવ્યો અને જેવો બીજી તરફથી અવાજ આવ્યો, મારું શરીર ધ્રુજી ઉઠ્યું. તરત હોસ્પિટલ આવી જાઓ. મીરાની તબિયત ખૂબ ખરાબ થઈ ચૂકી છે. મારા શ્વાસ થંભી ગયા. આ શું કહી રહ્યા છો? તે તો ઠીક હતી. તેમને હમણાં જ બેહોશીની હાલતમાં લાવવામાં આવ્યા છે. ડૉક્ટર કહી રહ્યા છે મામલો ગંભીર છે. મારા હાથમાંથી પત્ર લગભગ પડી જ ગયો. આ બધું શું થઈ રહ્યું છે? હું મીરાનું રહસ્ય ઉજાગર કરવા જઈ રહી હતી અને તે જ ક્ષણે તે બીમાર પડી ગઈ. શું આ માત્ર સંયોગ હતો? મારા દિલમાં એક અજીબ ડર બેસી ગયો હતો. શું મેં કોઈ બહુ મોટી ભૂલ કરી દીધી છે? હોસ્પિટલના દરવાજે પગ મૂકતા જ મારા ધબકારા તેજ થઈ ગયા. શું હું મીરાને છેલ્લી વાર જોવા જઈ રહી છું? આ વિચારીને મારા દિલમાં એક અજાણ્યો ભય ઉત્પન્ન થઈ ગયો. જ્યારે હું રૂમમાં દાખલ થઈ તો તે નિઢાળ જરૂર લાગી રહી હતી, પણ તેની આંખોમાં એ જ શાંતિ મોજૂદ હતી, જાણે તેને ખબર હોય કે સમય આવી ગયો છે જ્યારે બધી સચ્ચાઈઓ સામે આવી જશે. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેની પાસે જઈને તેનો હાથ પકડી લીધો. મીરા, હું ખૂબ શર્મિંદા છું. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં તારી સાથે ખૂબ ખરાબ કર્યું. તારા પર ચોરીનો આરોપ લગાવ્યો. તને નોકરાણીની જેમ રાખી. તને ધક્કા મારીને ઘરેથી કાઢી મૂકી. અને તેમ છતાં તે ક્યારેય બદલો ન લીધો. તું આટલી ચૂપ કેમ છે? તેણે ધીમા સ્મિત સાથે મારી તરફ જોયું અને ધીમેથી બોલી, મને તારાથી કોઈ ફરિયાદ નથી ભાભી, પણ કદાચ હવે સમય આવી ગયો છે કે હું તને એક સચ્ચાઈ જણાવી દઉં જે તારી બધી ગેરસમજો દૂર કરી દેશે. મારી આંખોમાં હેરાની અને બેચેની એક સાથે ઉભરી આવી. કેવી સચ્ચાઈ? મેં વ્યાકુળતાથી પૂછ્યું. તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલી, જે દિવસે તે મને ઘરેથી કાઢી હતી, હું ખરેખર ખૂબ પીડામાં હતી, પણ મેં હિંમત ન હારી. હું મારા પતિ સાથે એક નાના શહેરમાં ચાલી ગઈ જ્યાં મેં સિલાઈનું કામ શરૂ કર્યું. હું આશ્ચર્યથી તેને જોવા લાગી. હા, મેં મહેનત કરવાનું શરૂ કર્યું. મને કોઈની પાસેથી કોઈ મદદ જોઈતી નહોતી. હું જાણતી હતી કે જો હું ઈમાનદારીથી કામ કરીશ તો ભગવાન મારો સાથ આપશે. મીરા થોડી ક્ષણ માટે ચૂપ થઈ ગઈ, જાણે તેને પોતાની તકલીફ યાદ આવી ગઈ હોય. પછી બોલી, પછી એક દિવસ મારા જીવનની સૌથી મોટી પરીક્ષા આવી. હું રસ્તા પરથી પસાર થઈ રહી હતી કે અચાનક એક વૃદ્ધ વ્યક્તિ મારી સામે પડી ગયા. તેઓ ખૂબ ઘાયલ હતા અને લોકો તેમની મદદ કરવાને બદલે તેમને અવગણી રહ્યા હતા. મેં તેમને તરત હોસ્પિટલ પહોંચાડ્યા અને ઘણા દિવસો સુધી તેમની દેખભાળ કરી. આ જ એક ક્ષણ હતી જેણે મારું નસીબ બદલી દીધું. હું પૂરી તન્મયતાથી તેની વાત સાંભળી રહી હતી, જાણે હું કોઈ વાર્તા નહીં પણ સચ્ચાઈ શોધી રહી હોઉં. કોણ હતો તે વ્યક્તિ? મેં અધીરાઈથી પૂછ્યું. તે એક સફળ વેપારી હતા. નણંદે શાંત સ્વરમાં કહ્યું. જ્યારે તેઓ સ્વસ્થ થયા તો મારી ઈમાનદારી અને મહેનતથી ખૂબ પ્રભાવિત થયા. તેમણે મને પોતાના વેપારમાં એક અવસર આપ્યો અને તે જ મારા માર્ગદર્શક બની ગયા. આ બધું કેવી રીતે શક્ય બન્યું? મેં આશ્ચર્યથી કહ્યું. ઈમાનદારી અને ધીરજ માણસને તે આપી શકે છે જે તે ક્યારેય વિચારી પણ ન શકે. મીરાએ ધીમેથી કહ્યું. હવે મારું દિલ તેના પર વિશ્વાસ કરી રહ્યું હતું, પણ તે એક સવાલ હજી પણ મારા મનમાં ઘૂમી રહ્યો હતો. જો આ બધું સાચું છે તો તે રહસ્યમય વ્યક્તિ કોણ હતો જેને મેં તારાથી છુપાઈને મળતા જોયો હતો? તેણે મારી તરફ જોયું અને કહ્યું, તે વ્યક્તિ તારા પોતાના પતિ હતા. શું હું ચોકીને પાછળ હટી ગઈ? આ અશક્ય છે. તે કેવી રીતે? નંદે મારા હાથ પર હાથ મૂક્યો અને બોલી, ભાભી, જ્યારે મારો પતિ વેપાર માટે સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે પણ એક વ્યક્તિ એવો હતો જે મારી હાલતથી અજાણ ન હતો. તારા પતિએ હંમેશા મારું ધ્યાન રાખ્યું, પણ ચૂપચાપ. તેઓ મારી સીધી રીતે મદદ ન કરી શકતા કારણ કે તેમને ખબર હતી કે તને તે ગમશે નહીં, પણ તેમણે ક્યારેય મારો સાથ છોડ્યો નહીં. મારા મનમાં એક વિચિત્ર ભાવના જન્મવા લાગી.
શું તે હંમેશાથી મીરાની મદદ કરી રહ્યો હતો? હવે મારી પાસે કોઈ સવાલ બચ્યો ન હતો. મારા હાથમાંથી તે પત્ર નીચે પડી ગયો. તે પત્ર જે હું મીરાના પતિને આપવા જઈ રહી હતી, જેથી તેમની સચ્ચાઈ સામે આવી શકે. પણ સચ્ચાઈ તો કંઈક અલગ જ હતી. આ હું હતી જેણે હંમેશા મીરાને ખોટી સમજી. મેં જ તેની સાથે અન્યાય કર્યો. મેં જ તેના પર અત્યાચાર કર્યો, અને તેમ છતાં તે મારી સાથે સ્નેહ કરતી રહી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મીરા, હું ખરેખર તારી ગુનેગાર છું, મેં કહ્યું. તેણે ધીમેથી મારો હાથ પકડ્યો અને કહ્યું, ભાભી, જ્યારે ઈશ્વર માફ કરી શકે છે તો હું કેમ નહીં? આ સાંભળતા જ મારો ઘમંડ તૂટી ગયો. આ જ સચ્ચાઈ હતી, આ જ કર્મોનું ફળ હતું. મારી આંખો સામે આખી જિંદગી ફરવા લાગી. આ જ એ શીખ હતી જે મને આજે મળી હતી કે સાચો પ્રેમ અને ક્ષમા બદલાની ભાવના કરતાં ઘણા મહાન હોય છે. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું હંમેશા વિચારતી હતી કે મીરા કમજોર છે, કે તે મારી દયા પર છે, કે તે ક્યારેય પોતાના દમ પર કંઈ નહીં કરી શકે. પણ સચ્ચાઈ તો એ હતી કે આંધળી હું હતી. તેણે બધું જ પોતાની મહેનત અને આત્મબળથી મેળવ્યું હતું. તેણે જીવનની મુશ્કેલીઓનો સામનો કર્યો, સમયની કસોટી પર ખરી ઉતરી, અને સૌથી વધુ તેણે પ્રતિશોધ લેવાને બદલે ક્ષમા કરવાનું શીખ્યું. તો હવે કહો, કોણ વધુ શક્તિશાળી નીકળ્યું? તે જે ઘમંડમાં જીવતી રહી, કે મીરા જેણે ધૈર્ય અને સાહસથી પોતાનું ભાગ્ય જાતે લખ્યું? બધું જાણ્યા પછી પણ તે ચૂપકીદી કેમ સેવી? મેં કાંપતા અવાજે પૂછ્યું, મીરા, જ્યારે તને ખબર હતી કે મેં તારા પર ચોરીનો આરોપ લગાવ્યો હતો, ત્યારે પણ તે મારી સાથે ઘૃણા કેમ ન કરી? તેણે હળવું સ્મિત કરીને કહ્યું, કારણ કે મને વિશ્વાસ હતો કે સમય તને બધું જ બતાવી દેશે. આ સાંભળીને મારું માથું શરમથી ઝૂકી ગયું. થોડી પળો વીતી પછી મેં હિંમત કરીને તે સવાલ પૂછ્યો જે મને ઘણા દિવસોથી બેચેન કરી રહ્યો હતો. તો તે મને નોકરાણી કેમ રાખી? શું આ બદલો હતો? મીરાએ આશ્ચર્યથી મારી તરફ જોયું અને શાંત સ્વરમાં બોલી, ના, આ એક પાઠ હતો. પાઠ? મેં હેરાનીથી ફરી પૂછ્યું. હા, તે બોલી, હું ઈચ્છતી હતી કે તને અહેસાસ થાય કે સન્માન ધનથી નહીં પણ ચારિત્ર્યથી પ્રાપ્ત થાય છે. મીરાના શબ્દો મારા હૃદયમાં ઉતરી ગયા. મેં હંમેશા સન્માનને ધન સાથે જોડ્યું હતું, પણ મીરાએ તે સન્માન પોતાના ચારિત્ર્ય અને સાહસથી મેળવ્યું હતું. હવે મને અહેસાસ થયો કે સાચી જીત પ્રતિશોધમાં નહીં પણ ક્ષમા અને સચ્ચાઈમાં છે. મારા આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. મેં મીરાનો હાથ પકડી લીધો અને રડતા રડતા કહ્યું, હું તને નફરત કરતી હતી, પણ આજે તને જોઈને હું તને સાચો પ્રેમ કરવા લાગી છું. તેણે નરમાશથી મારા આંસુ લૂછ્યા અને કહ્યું, મેં તને હંમેશા બહેન માની. તારી નફરત મારા માટે ક્યારેય મહત્વની નહોતી. આ સાંભળીને મારી દ્રષ્ટિ ઝૂકી ગઈ. મીરાએ મારા પર કોઈ અત્યાચાર નહોતો કર્યો, પણ મને તે શીખ આપી જે કદાચ જિંદગી ક્યારેય ન શીખવી શકત. તે દિવસે મેં નિશ્ચય કર્યો કે હું મારી જિંદગી બદલીને મીરાની જેમ ધૈર્ય અને ઈમાનદારીથી જીવીશ. જે શીખ્યું તે જ સાચી સફળતા છે. વાર્તા સમાપ્ત થઈ, પણ આ સંદેશ સાથે કે જીવનમાં દરેક વસ્તુ પાછી ફરે છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરજો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જાય. આભાર. અને મિત્રો, કમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ અવશ્ય લખવું પડશે. તમારો બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર, ધન્યવાદ. ફરીથી કહું, કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. ધન્યવાદ.